અને 14 ડિસેમ્બરથી તાન્ઝાનિયાના દારે સલામમાં આપની સંસ્થાના નિષ્ઠાવાન પરમ ભગવતી ભક્ત એવા અક્ષરવાસી શ્રી સુભાષભાઈની વ્હાઇટ સેન્ડ રિસોર્ટમાં બિરાજ્યા હતા, જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ અને સ્વામીશ્રીએ હિન્દ મહાસાગરને સ્નાન કરીને પાવન કર્યો હતો. તારીખ 18મી ડિસેમ્બરે સ્વામીશ્રી દારે સલામના મંદિરે પધાર્યા છે. તારીખ 21મી ડિસેમ્બરના દિવસે જે દારે સલામ નવા મંદિરમાં જે ભગવાનની મૂર્તિ બિરાજમાન થઈ તે મૂર્તિની શહેરના મુખ્ય રસ્તા પર ભવ્ય નગર યાત્રા નીકળી હતી. અને તારીખ 22 ડિસેમ્બર 2024ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે દારે સલામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, જેમાં સમગ્ર આફ્રિકામાંથી મહાનુભાવો, સમુદાયના નેતાઓ અને શુભેચ્છકો સહિત 100મી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ ઘટનામાં વિશ્વ શાંતિ માટે પરંપરાગત હિન્દુ વૈદિક પ્રાર્થના અને અભિષેક સમારોહ યોજાયો હતો. દારે સલામમાં સમુદાયનો સત્સંગ પરમ પૂજ્ય